ઓઢા ગામે ધોરણ 4માં અભ્યાસ કરતા ક્રિશ ગજ્જરે મેડિટેશન અને બ્રેઇન એક્સરસાઇઝથી બંધ આંખે નિહાળવાની અનોખી શક્તિ પ્રાપ્ત કરી ગાંધીનગરના ઈસરોના અધિકારીએ તેના મુલાકાત લીધી. ઓઢા ગામે ધોરણ 4માં અભ્યાસ કરતા ક્રિશ ગજ્જર મેડિટેશન બ્રેઇન એક્સરસાઇઝ થતી બંધ આંખોથી નિહાળવાની શક્તિ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા ગાંધીનગરથી ઈસરોના અધિકારીએ મુલાકાત લીધી. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાની ઓઢા પ્રાથમિક શાળામાં ધોરણ 4માં અભ્યાસ કરતો નાનકડો ક્રિશ ગજ્જર જે મેડિટેશન, ધ્યાન અને બ્રેઇન એક્સરસાઇઝ થકી ત્રીજી આંખ પ્રાપ્ત કરી શક્યો છે, જેમના બંધ આંખે પાટા બાંધી કોઈ પણ વસ્તુ નિહાળી શકે છે. દિયોદર તાલુકાના ઓઢા ગામે રહેતો આટલી નાની ઉંમરમાં ક્રિશ સવારે વહેલા 6 વાગે ઉઠે છે. ઉઠીને 1 કલાક સુધી મેડિટેશન ધ્યાન કરે છે, જેનાથી યાદશક્તિ વધે, ભગવાને આપેલું ત્રીજું નેત્ર ખુલી જાય, જેના થકી ક્રિશ અત્યારે બંધ આંખે થકી ચોપડી વાંચી શકે છે, આંખે પાટા બાંધી અને કોઈ પણ ફોટા મોબાઈલમાં સર્ચ કરી બતાવી શકે છે. અને આ બંધ આંખેથી કોઈ પણ નોટના સિરીઝ નંબર સાથે કઈ નોટ છે આ બધું જ બંધ આંખો થકી ક્રિશની અત્યારે નિહાળી શકે છે. છેલ્લા 2 મહિનાથી સતત પ્રેક્ટિસ કરતો ક્રિશ ભવિષ્યમાં ચોક્કસ ખૂબ જ મોટું નામ બનાવશે એટલો એક્ટિવ છે. દિયોદર ખાતે થોડા સમય અગાઉ વિજ્ઞાન મેળામાં પણ ક્રિશ ગજ્જરની જિલ્લામાં સારી એવી નોંધ લેવામાં આવી. ત્યારબાદ સોશિયલ મીડિયામાં આ બાળકનો વિડીયો વાયરલ થયો અને જોતજોતામાં સમગ્ર ગુજરાત અને દેશભરમાંથી તેના માતા પિતાને ફોન પણ આવવા લાગ્યા. ગતરોજ ગાંધીનગરથી ઈસરોના એક અધિકારી ખુદ દિયોદરના ઓઢા ગામે ક્રિશના ઘરે પહોંચી તેના પિતા અને એના ક્લાસ શિક્ષક દિનેશ ચૌધરીને મળ્યા. જાતે અનુભવ કર્યો બાદ આ બાળક ગુજરાતભરમાં હાલમાં ખૂબ જ પોપ્યુલર થયો છે. 4થા ધોરણમાં અભ્યાસ કરતો ક્રિશ ગજ્જર ખૂબ જ હોશિયાર અને એક્ટિવતા ધરાવે છે. બ્યુરો રિપોર્ટ ભરત હક્કડી, બનાસકાંઠા.